આજે 14મી એપ્રિલ 2025ના રોજ માનનીય ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિ અને બંધારણ દિવસની ઉજવણી સુરત શહેર માન દરવાજા સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખૂબ જ સરસ રીતે થઈ રહી છે। આ આયોજનના ભાગરૂપે જે સેલિબ્રેશન કમિટી છે અલગ અલગ એમણે પોતપોતાના કાર્યક્રમો રાખ્યા છે। આજે અહીંયા આગળ બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન થયેલું છે અને માનનીય ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ઉપર ફુલહારના કાર્યક્રમ પણ અત્યારે હાલ ચાલુ છે। દરેક પક્ષ, દરેક ધર્મ, દરેક સમાજના લોકો અહીંયા આગળ આવી રહ્યા છે અને કોઈ પણ જાતની અવ્યવસ્થા ન થાય એ માટે માનનીય ગૃહમંત્રી શ્રી મહેરબાન સીપી સાહેબ અને સ્પેશિયલ સીપી સાહેબ તરફથી જે પણ સૂચનાઓ આપવામાં આવી બંદોબસ્ત બાબતે એ સૂચનાઓનું પાલન કરી અત્યારે પોલીસનો પૂરતા પ્રમાણમાં બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે અને એની સાથે ફ્રેન્ડ્સ ઓફ પોલીસ અને જે સ્વયંસેવકો છે એ પણ અત્યારે આ વ્યવસ્થામાં પૂરેપૂરો ભાગ લઈ રહ્યા છે અને અમને લોકોને મદદ કરી રહ્યા છે। સેલિબ્રેશન ખૂબ સરસ રીતે ચાલી રહ્યું છે। સાંજે પણ આ લોકોના વિવિધ પ્રોગ્રામ છે જેના માટેનું પણ આયોજન થયેલું છે। સાંજે પણ અત્યારે અમારી મદદમાં ડીસીબીની ટીમ, એસઓજીની ટીમ અને અન્ય પોલીસ સ્ટેશનથી પણ જે બંદોબસ્ત માટેના કર્મચારીઓ છે એ આવી જશે અને ખૂબ સરસ રીતે આ સેલિબ્રેશન ઉજવવામાં આવશે। રાત્રે લગભગ 11:30 વાગ્યાથી આ સેલિબ્રેશન ચાલુ જ છે અને આજે રાત્રે પણ મોડી રાત સુધી આ ફુલહારનો કાર્યક્રમ સેલિબ્રેશન ચાલશે અને અમારા તરફથી આ લોકોને એક જ વિનંતી હતી કે જે પણ સેલિબ્રેશન કરવામાં આવે એનાથી સુરતની સ્થાનિક પબ્લિકને, કારણ કે આ મુખ્ય રસ્તો છે એટલે સુરતની સ્થાનિક પબ્લિકને ટ્રાફિકમાં કોઈ અવ્યવસ્થા ન પડે એ માટે અમે એ લોકોને સમજ કરી અને દરેક સમિતિના લોકો એમાં કોઓપરેટ કરી રહ્યા છે અને અમે સરસ રીતે આ સેલિબ્રેશનને આગળ વધારી રહ્યા છીએ। આપણું નામ? મારું નામ સીએમ સોનવણે, શક્તિ સેના રાષ્ટ્રીય અધ્યક્ષ, સામાજિક કાર્યકર્તા। આજે ભારતના ઘડવૈયા, ભારત રત્ન પરમ પૂજ્ય ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની 134મી જન્મજયંતિ મહોત્સવ નિમિત્તે સુરત શહેરમાં ઊંઝા માન દરવાજા ખાતે બાબા સાહેબની પ્રતિમા પાસે રક્તદાન શિબિરનું આયોજન કરેલું છે, જેમાં સુરત શહેરના અંદર અનગણાવ જે બનાવો બનતા હોય છે, મહિલાઓને જે રીતે ને સમાજના વૃદ્ધોને જે રીતે બ્લડની અછત થતી હોય છે તેના કારણે અમે લોકો તમામ યુવાઓએ ને સમસ્ત આંબેડકરી સમાજ દ્વારા અમે આજે રક્તદાન શિબિરનું આયોજન કર્યું છે ભવ્ય દિવ્ય મહોત્સવની રીતે। સૌ પ્રથમ તો મેં તમામ મીડિયા કર્મચારીઓને મીડિયા દ્વારા તમામ ભારતવાસીઓને બાબા સાહેબજીની જન્મજયંતિ નિમિત્તે હાર્દિક શુભેચ્છા આપું છું અને સમસ્ત આંબેડકરી સમાજને મારું ફક્ત ને ફક્ત એક જ કહેવાનું છે કે બાબા સાહેબજીની જન્મજયંતિ ધૂમધામથી મનાવો, પણ શાંતિપ્રિય મનાવો, જેને કરીને વિસ્તારમાં કે એરિયામાં કે શહેરમાં કોઈ પણ બનાવ ના બને અને શાંતિપ્રિય અમે બાબા સાહેબજીની જન્મજયંતિને મનાવવાનું છે અને એ ઉત્સાહ ઐતિહાસિક છે। પૂરા ભારતમાં નહીં, તમામ વિશ્વમાં મનાવવામાં આવે છે એ જન્મજયંતિની પૂરો વિશ્વમાં નોંધ લેવામાં આવે છે, જેથી કરીને સમસ્ત આંબેડકરી સમાજે અને ધ્યાનમાં રાખીને શાંતિપ્રિય આ તહેવારને, ફેસ્ટિવલને મનાવવો જોઈએ। સવારે 9:30 પોણા 10 અમે શરૂઆત કરી, અત્યાર સુધી 70થી 80 બોટલ થઈ ચૂકી છે 1.5 કલાકના અંદર, પણ સાંજે 9 વાગ્યા સુધી લગભગ 1500થી 1800 બોટલ સુધીનો ટાર્ગેટ છે અમારો।